શ્રી શ્રી રવિશંકરે યોગી આદિત્યનાથના નેતૃત્વની પ્રશંસા કરી વ્યવસ્થાઓ માટે કેન્દ્ર અને યુપી સરકારને અભિનંદન આપ્યા. આધ્યાત્મિક ગુરુ શ્રી શ્રી રવિશંકરે કેન્દ્ર સરકાર અને ઉત્તર પ્રદેશ વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવેલી વ્યવસ્થાઓ માટે વખાણ કર્યા. તેમણે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની મહેનત અને નિષ્ઠાને ખાસ અભિનંદન આપ્યા અને કહ્યું કે તેમની મજબૂત નેતૃત્વ ક્ષમતાને કારણે તમામ આયોજન સફળતાપૂર્વક પૂર્ણ થયું. સુવ્યવસ્થિત આયોજન અને અસરકારક અમલ. તમારા ભાષણમાં શ્રી શ્રી રવિશંકરે જણાવ્યું કે કેન્દ્ર સરકાર અને ઉત્તર પ્રદેશ વહીવટીતંત્ર દ્વારા બધી વ્યવસ્થા ખૂબ જ સુંદર રીતે કરવામાં આવી છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને અભિનંદન આપું છું. તેમની નિષ્ઠા અને મહેનતને કારણે આ કાર્ય સરળતાથી પૂર્ણ થયું છે. ઉત્તમ આયોજન દ્વારા મજબૂત પ્રભાવ, સુરક્ષા, ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને વ્યવસ્થાપન જેવી વ્યવસ્થા ખૂબ જ સારી રીતે અમલમાં મુકાઈ છે, જે ઉત્તર પ્રદેશ સરકારની કાર્યક્ષમતા અને શિસ્તબદ્ધતા દર્શાવે છે. આગંતુકો અને શ્રદ્ધાળુઓ માટે સુખદ અને વ્યવસ્થિત અનુભવ મળ્યો, જે ઘટનાને વધુ ભવ્ય અને આધ્યાત્મિક રીતે મહત્વપૂર્ણ બનાવે છે. મહાન નેતૃત્વની ઉજવણી. શ્રી શ્રી રવિશંકર દ્વારા કરવામાં આવેલી પ્રશંસાએ ઉત્તર પ્રદેશમાં વહીવટી પરિવર્તનની સાબિતી આપી, જે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના દ્રષ્ટિકોણ અને પ્રતિબદ્ધતાનું પ્રતિબિંબ છે. તેમના નેતૃત્વ હેઠળ મોટી ઘટનાઓનું સફળ આયોજન થયું છે, જે ભાવિ શાસકો માટે એક ઉદાહરણરૂપ બની શકે છે. આ માન્યતા દ્વારા ઉત્તર પ્રદેશ સરકારને સમગ્ર દેશમાં પ્રશંસા મળી છે અને રાજ્યના આધ્યાત્મિક પ્રવાસન માટે ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે. हम यहाँ प्रयागराज में हैं, इतनी सुचारू रूप से सब व्यवस्था की गई है. लाखों करोड़ों श्रद्धालु यहाँ आके अपनी भक्ति, अपनी पूजा, अपना पाठ कर रहे हैं. एकता में विविधता और विविधता में एकता का ये प्रत्यक्ष दर्शन है, यहाँ का निदर्शन है. और केंद्र सरकार और उत्तर प्रदेश प्रशासन के द्वारा बहुत सुचारू व्यवस्था की गई है सबके लिए. और देखिए, जब तक राजाश्रय नहीं होता है, धर्म फलता नहीं है. इसलिए कहा गया धर्मो रक्षति रक्षितः. धर्म की रक्षा एक तो प्रशासन को करना पड़ता है, एक व्यक्ति को करना पड़ता है, समाज को करना पड़ता है. यहाँ दोनों देखते हैं हम. समाज भी धर्म की रक्षा कर रही है, प्रशासन भी कर रही है. इसलिए भारत श्रेष्ठ भारत बनके निकलेगा. और मैं बधाई देता हूँ माननीय मुख्यमंत्री जी आदित्यनाथ योगी जी की. उनकी जो श्रद्धा और परिश्रम से ये काम सुचारू रूप से हुआ है. इसमें आम जनता में प्रार्थना यही है कि देखिए, इतना विशाल जगह है, कहीं पर भी जाके आप स्नान करिए. 15 किलोमीटर की जो विस्तार है, यहाँ पर कहीं भी स्नान करेंगे तो उतना ही फल प्राप्त होगा. ये अद्भुत समागम है और यहाँ पर भक्ति, ज्ञान और कर्म का, सेवा का एक समागम देखने को मिलता है. इसमें हमारा माननीय मुख्यमंत्री जी और केंद्र सरकार माननीय प्रधानमंत्री जी का बहुत बड़ा योगदान है. हम आम जनता के ऊपर ये जिम्मेदारी होती है कि हम कानून का उल्लंघन न करें, कानून के हिसाब से चलें, कहीं पर भी जल्दीबाजी न करें, आराम से स्नान करें और पुण्य पाएं.